નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા અને મારા આપણા સૌના ઓશિકા નીચે રાત્રે સંતાઈને બેઠો હોય છે. એનું નામ છે ભવિષ્યની ચિંતા. રાત્રે 2 વાગ્યે અચાનક આંખ ખુલે અને મનમાં એક લિસ્ટ શરૂ થઈ જાય. જો આવતા મહિને પગાર ન આવ્યો તો, જો મારી તબિયત બગડી ગઈ તો, મારા બાળકોનું શું થશે, એમના શિક્ષણનું શું થશે, જૂની પેન્શન યોજના કે શેર બજારનું શું થશે. આ પ્રશ્નો આપણને ક્યાંય ના રહેવા નથી દેતા. આપણે અત્યારે અહીં બેઠા છીએ, પણ આપણું મન કે દૂર 5 વર્ષ પછીના કોઈ કાલ્પનિક ડરમાં ભટકી રહ્યું છે. આ ચિંતાનું મૂળ સુધી જઈશું. હું તમને કોઈ જાદુઈ લાકડી નહીં આપું, પણ એવી સમજ આપીશ કે આ વિડીયો પૂરો થતા સુધીમાં તમે તમારી ચિંતા સાથે લડવાનું બંધ કરી દેશો. કંઈક ઉકેલ મળશે. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે ભવિષ્ય ક્યાં છે? તમે એને અડી શકો છો, જોઈ શકો છો? તેનો જવાબ છે ના. ભવિષ્ય માત્ર એક વિચાર છે. કુદરતમાં જુઓ, પક્ષીઓ પાસે કોઈ કેલેન્ડર નથી, સિંહ પાસે કોઈ ફિક્સ ડિપોઝિટ નથી. માત્ર માણસ એક એવું પ્રાણી છે જે આવતીકાલ વિશે વિચારી શકે છે. આ આપણી શક્તિ છે, પણ અત્યારે એ આપણી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. એક ઉદાહરણ સમજો. તમે અત્યારે ઘરે બેસીને આ વિડીયો જોઈ રહ્યા છો. તમારી આસપાસ પંખો ચાલે છે, સોફા છે, પાણીનો ગ્લાસ છે. આ સત્ય છે. પણ મન કહેશે, જો કાલે ભૂકંપ આવ્યો તો. હવે ભૂકંપ આવ્યો નથી, કદાચ આવશે પણ નહીં, પણ તમારા શરીરમાં ધ્રુજારી શરૂ થઈ ગઈ હશે. ચિંતા એ બીજું કંઈ નથી, પણ આપણી કલ્પના શક્તિનો ખોટો ઉપયોગ છે. આપણી જ કલ્પનાથી ડરી રહ્યા છીએ. ચિંતા કેવી રીતે જન્મે છે? તે એક નાના બીજ જેવી છે. જો મારું પ્રેઝન્ટેશન ખરાબ ગયું તો આ એક વિચાર આવ્યો અને મન તરત જ બીજી કડી જોડશે તો બોસ ખીજાશે, નોકરી જશે, પૈસા ખૂટી જશે, રસ્તા પર આવી જઈશું. મન જ્યારે આ વાર્તા જોતું હોય ત્યારે મગજને ખબર નથી પડતી કે આ સાચું છે કે કલ્પના છે. તે સ્ટ્રેસ હોર્મોન છોડે છે, તમને પરસેવો વળે છે, પેટમાં ફાળ પડે છે. અહીં એક સત્ય સમજવા જેવું છે. આપણી 90% ચિંતાઓ એવી હોય છે જે ક્યારેય હકીકતમાં બદલતી જ નથી. આપણે એવા પૂર માટે ડરીએ છીએ જે નદીમાં ક્યારેય આવવાના જ નથી. આપણે મનમાં મરીએ છીએ, હકીકતમાં નહીં. ઘણા લોકો મને પૂછે છે કે જો અમે ચિંતા જ ન કરીએ તો અમે કામ કેવી રીતે કરીશું? પરીક્ષાની ચિંતા હોય તો વંચાય. મિત્રો, સાવધાની અને ચિંતા વચ્ચે પાતળી લાઈન છે. સાવધાની એટલે પ્લાનિંગ. કાલે વરસાદ પડી શકે છે એટલે હું છત્રી સાથે રાખું, આ બુદ્ધિ છે. ચિંતા એટલે ડર. જો વરસાદ પડશે તો હું પલળી જઈશ, મને તાવ આવશે અને હું બીમાર થઈ જઈશ. ચિંતા ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી લાવતી. તે ઉલટાની તમારી નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડી દે છે. જ્યારે તમે ચિંતાતુર હોવ ત્યારે તમે ભૂલો વધારે કરો છો. ચાલો હવે ઉકેલ જેવું જોઈએ થોડુંક, કે જ્યારે મન ભવિષ્યમાં ભાગે ત્યારે તેને પાછું કેવી રીતે લાવવું. વર્તમાનમાં પાછા આવો. જ્યારે ચિંતા વધે ત્યારે તમારી આસપાસ જુઓ. 5 વસ્તુઓ જે તમે જોઈ શકો છો, 4 વસ્તુઓ જે તમે સ્પર્શી શકો છો, 3 વસ્તુ જે તમે સાંભળી શકો છો. આ કરવાથી તમારું મન કલ્પનામાંથી બહાર આવીને હકીકત સાથે જોડાઈ જશે. એક કાગળ લો અને લખો કે વધુમાં વધુ ખરાબ શું થઈ શકે. જ્યારે તમે ડરને કાગળ ઉપર ઉતારો છો ત્યારે તે નાનો થઈ જાય છે. પૂછો તમારી જાતને, શું હું એ પરિસ્થિતિમાં જીવી શકીશ? જવાબ હંમેશા હા જ હશે.
માણસ ગમે તેવી પરિસ્થિતિમાં રસ્તો કાઢી જ લે છે. મિત્રો, જીવન અનિશ્ચિત છે અને એ જ એની મજા છે. જો આપણને ખબર હોય કે કાલે શું થવાનું છે તો જીવન એક લખાયેલી સ્ક્રિપ્ટ જેવું કંટાળાજનક બની જશે. ચિંતા કરવાથી દુઃખ ઓછું નથી થતું, પણ આજની શાંતિ હણાઈ જાય છે. એટલે જ શ્વાસ લો, સ્મિત કરો અને કહો, જે થશે તે જોઈ લેવાશે, પણ અત્યારે હું જીવીશ. તમે અત્યારે સુરક્ષિત છો, તમે જીવતા છો, તમારી પાસે આ ક્ષણ છે. આનાથી મોટું કોઈ સત્ય નથી. જો તમને આ વાતોથી થોડી પણ શાંતિ મળી હોય તો આ વિડીયો એવા મિત્રોને મોકલજો જે હંમેશા ટેન્શનમાં રહે છે, અને કમેન્ટમાં લખજો, હું આજમાં જીવીશ. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. જય હિન્દ.